નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાહિત્યકાર અને તેનું સ્વરૂપ ગુજરાતીમાં કયા કવિ શેના માટે પ્રખ્યાત છે, ગરબાની રચના માટે કોણ પ્રખ્યાત છે, ગરબી માટે કોણ પ્રખ્યાત છે, પદ્ય વાર્તા, નવલિકા, નિબંધ માટે, બાળ સાહિત્ય માટે કોણ પ્રખ્યાત છે, તો એવા કવિઓ કેટલાક છે કે એના વિશે આપણે આજ માહિતી મેળવીએ। તો જોઈએ પ્રથમ તો કે ગરબા માટે કોણ જાણીતું છે? વલ્લભ મેવાડો। અને વલ્લભ મેવાડાનું મૂળ નામ શું છે? વલ્લભ ભટ્ટ। બીજું જોઈએ છપ્પા કોના વખણાય? અખા ભગતના। મૂળ નામ શું હતું? અક્ષયદાસ સોની। ત્રીજું આવ્યું પદ માટે કોણ જાણીતું છે? મીરાબાઈ। કોણ જાણીતું છે? મીરાબાઈ। મીરાબાઈ ભક્ત કવિયત્રી કહેવાય, જન્મો જન્મની દાસી કહેવામાં આવે છે। કૃષ્ણની ભક્તિ કરતા હતા અને કૃષ્ણને ભક્તિ કરતા હતા। પ્રભાતિયા માટે કોણ જાણીતું છે? તો પ્રભાતિયા માટે નરસિંહ મહેતા જાણીતા છે। આદિ કવિ કહેવાય, ભક્ત નરસૈયો તરીકે ઓળખવામાં આવે છે એમને। વૈષ્ણવજન એમનું પ્રિય ભજન છે, નરસૈયો તરીકે પણ ઓળખવામાં આવે છે। કાફી માટે કોણ જાણીતું છે? ધીરા ભગત। અને ધીરા ભગતનું મૂળ નામ શું છે? ધીરા ભગત બારોટ। ગીત માટે કોણ વખણાય? તો રાજેન્દ્ર શાહ વખણાય છે અને એમના બે ઉપનામ છે, એક રામ વૃંદાવની, બીજું એમનું ઉપનામ છે લખરો। હવે આવ્યો ખંડકાવ્ય માટે કોણ જાણીતું છે? કાંત। અને કાંતનું પૂરું નામ શું થાય? મણિશંકર રત્નજી ભટ્ટ। એ જ રીતે લોકવાર્તા છે, આ લોકવાર્તા માટે કયા કવિ ઓળખાય? તો પિંગળસિંહ ગઢવી। અને પિંગળસિંહ ગઢવીનું મૂળ નામ શું છે? પિંગળસિંહ બ્રહ્માનંદ ગઢવી। હાઈકુ જાપાનથી આવ્યું, ઝીણાભાઈ દેસાઈ, અને એમનું ઉપનામ છે સ્નેહરશ્મિ તરીકે ઓળખવામાં આવે છે। એના પછી નિબંધ માટે કોણ પ્રખ્યાત છે? કાકા સાહેબ કાલેલકર। અને આ કાકા સાહેબ કાલેલકરનો એક નિબંધ પ્રખ્યાત છે, કાશ્મીરનો ઇતિહાસ, અને એના પછી મૂળ નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર। તો આ કેટલાક કવિઓ હતા, એમને કયા પદ માટે કે શેના માટે વખણાય છે એ જોયું। નેક્સ્ટ આપણે બીજું આગળ જોઈએ। આખ્યાન માટે તમે કોને ઓળખો? તો આખ્યાન માટે પ્રેમાનંદને ઓળખવામાં આવે છે, એમનું ઉપનામ છે આખ્યાન શિરોમણી, અથવા તો એમને આખ્યાનના પિતા કહેવામાં આવે છે। ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન, તો આ આખ્યાનો એમણે લખેલા છે। ગરબી, જેમ આપણે જોયું ને કે ગરબા માટે વલ્લભ મેવાડો છે, એ જ રીતે ગરબી માટે દયારામને આપણે ઓળખીએ છીએ। અને દયારામ પ્રભુરામ ભટ્ટ એ એમનું પૂરું નામ છે। તો ચાબખા માટે કોણ ઓળખાય? તો ચાબખા માટે ભોજા ભગતને ઓળખવામાં આવે છે, એમનું મૂળ નામ છે ભોજલરાય। શું નામ છે? ભોજલરાય। સોનેટ ક્યાંથી આવી? ઇટાલીમાંથી આવી। સોનેટ માટે કોણ વખણાય? બળવંતરાય ઠાકોર વખણાય, બક ઠાકોર કહીએ છીએ આપણે, અને એમને સોનેટના પિતા તરીકે પણ ઓળખીએ છીએ। એમનું બીજું નામ છે શેહની। એના પછી દરિયાઈ સાહસ કથા છે, આ દરિયાઈ સાહસ કથા માટે કોણે ઓળખવામાં આવે છે? ગુણવંત આચાર્ય। અને એમને શું કહેવાય? સાહસ કથાના સર્જક તરીકે આપણે એમને ઓળખીએ છીએ। જે બાળ સાહિત્ય છે, આ બાળ સાહિત્ય નાના ભૂલકાઓ માટેનું છે, જે પાઠ હોય, વાર્તા હોય, તો એના માટે કોણ વખણાય છે? ગીજુભાઈ બધેકા। અને આ ગીજુભાઈ બધેકાનું ઉપનામ છે મુછાળી મા તરીકે આપણે એને ઓળખીએ છીએ। ગઝલ, તો અમૃત ઘાયલ ગઝલમાં ફેમસ છે, મૂળ નામ છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ। પછી જેમ ગરબા જોયા, ગરબી જોઈ, એમ રાસ જોઈએ, તો રાસ કોને વખણાય? બોટાદકર। અને બોટાદકરનું પૂરું નામ શું થાય? દામોદર દાસ ખુશાલ દાસ બોટાદકર। જાનપદી નવલકથા, તો જાનપદી નવલકથામાં પન્નાલાલ પટેલને ઓળખવામાં આવે છે, જેને આપણે ગદ્યના સર્જક તરીકે ઓળખીએ છીએ। નવલિકા, તો નવલિકાને શું કહેવાય? તો નવલિકા ગૌરીશંકર જોશી, અને ગૌરીશંકર જોશીનું ઉપનામ છે ધૂમકેતુ। નેક્સ્ટ જોઈએ આપણે પદ્ય વાર્તા માટે કોણ જાણીતું છે? શામળ। કોણ જાણીતા છે? શામળ। અને એટલા જ માટે શામળને પદ્ય વાર્તાકાર તરીકે આપણે ઓળખીએ છીએ। ઉર્મી કાવ્ય માટે કોણ? નાનહાલાલ। ડોલન શૈલીના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે? નાનહાલાલને। અને ડાયરી લેખન જે છે એ મહાદેવભાઈ દેસાઈનું છે, અને ગાંધીજીના અંગત સચિવ હતા તો એ માધવભાઈ દેસાઈ હતા। તો વિદ્યાર્થી મિત્રો, છે ને સરસ, રસપ્રદ, આપણને ગમે એવું, તો વિદ્યાર્થી મિત્રો આવા અવનવા જો વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો, અને આપણા બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં।